આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડાઈ ચૂક્યા છે। યુવરાજસિંહ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, આપની શું પ્રતિક્રિયા? હાજી બેન, પ્રશ્ન રિપીટ કરજો ને। હેલો જે યુવરાજસિંહ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને આપની પ્રતિક્રિયા જણાવશો। સૌપ્રથમ તો જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે 24,700 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કહી શકાય છે કે ગુજરાતના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ એના દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સૌપ્રથમ એ જાહેરાતને અમે આવકારીએ છીએ। તેની સાથે સાથે સરકારને એ પણ વિનંતી કરીએ છીએ કે ભૂતકાળમાં હમણાં આજથી 20 દિવસ પહેલા આજ ઋષિકેશભાઈએ 7,500ની ટાટની ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ એ મૌખિક જાહેરાત હજી સુધી લેખિતમાં પ્રવર્તિત થઈ નથી। તો તાત્કાલિક ધોરણે આ જે જાહેરાત હતી, જે મૌખિક જાહેરાત કરવામાં આવી છે એ તાત્કાલિક ધોરણે લેખિતમાં કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને ભરોસો બેઠે। અધિકૃત જે વેબસાઇટો જે છે એટલે કે શિક્ષણ વિભાગની જે વેબસાઇટો છે એ વેબસાઇટ ઉપર જો જાહેરાત પછી થશે તો વિદ્યાર્થીઓને વધારે ટૂંકમાં અનુકૂળતા રહેશે। જી, આપનો આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ। તો 2011 થી 2023 સુધીના ટેટ ઉમેદવારો માન્ય રહેશે। રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે। ટેટ ટાટના ઉમેદવારો માટે મોટી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। 24,700 જેટલા નવા શિક્ષકોની ભરતી થશે। અત્યાર સુધીની સૌથી મોટી ભરતી વિવિધ તબક્કામાં ડિસેમ્બર સુધીમાં ભરતી થશે।